દારૂ સહિતના દૂષણો આપણા પ્રદેશમાં તમામ સમાજમાં વધતા ઓછા પ્રમાણમાં પ્રવર્તી રહ્યા છે, હકીકત છે. પણ પાટીદાર સમાજની વાત કરી લો. પાટીદાર સમાજની એક દીકરીએ પાટીદાર સમાજના જ એક કાર્યક્રમમાં પોતાના અનુભવના આધારે, પોતાની ડ્યુટીના અનુભવના આધારે અને પોતાના જ સમાજના દીકરા દીકરીને શીખ આપવા માટે એક બયાન આપ્યું તો પાટીદાર સમાજના જ કેટલા નેતાઓને મરચા લાગી ગયા. કેટલાક નેતાઓને મરચા લાગી ગયા અને તેની ટીકા કરી. સુરતના એ જાબાજ પીએસઆઈએ પાટીદાર સમાજની જે દીકરીએ જે દર્દ વ્યક્ત કર્યું ને એ પહેલા સાંભળી લઈએ. તરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કહે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. પાટીદાર સમાજની આ દીકરીનું દર્દ સામે આવ્યું. સોશિયલ મીડિયામાં એ વિડીયો સૌથી વધુ ચર્ચામાં આવ્યો. ત્યારબાદ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓની પ્રતિક્રિયા માગી. તો જે પ્રતિક્રિયા આવી છે ને એ સાંભળજો. દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય. પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય. એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી. બાકી જે એને 10માંથી 9 કીધા છે, 90% કોઈ સમાજમાં ન હોય. પણ એ નિવેદન ગેરસમજણ ભર્યું છે. પટેલ સમાજ વિશે નકારાત્મકતા ફેલાય એવું નિવેદન છે. ભાઈ તમે નોકરી એવા વિસ્તારમાં કરો છો જ્યાં 90% પટેલોની વસ્તી છે. એ 25 લાખ પટેલોની વચ્ચેથી કોઈ 10 છોકરા દારૂ પીતા મળ્યા હોય ને પટેલના હોય તો એ સંભાવના છે. 25 લાખમાંથી 10 માણસો એવા હંમેશા મળવાના છે. તો એ 10 માણસોને તમે આખા પટેલ સમાજ સાથે ન જોડી શકો. 5 લાખથી પણ વધારે વસ્તી જે વિસ્તારમાં રહી છે, તો એ વિસ્તારમાં આવો બનાવ બને છે અને માનો 10 લોકો પકડાય છે તો એમાં 5 લાખ લોકોનો વાંક નથી. એ 10 લોકોને સુધારવા કેમ, 10 લોકોને દૂર કેમ રાખવા માટે સમાજ પ્રયત્નશીલ રહી, પરંતુ એ પોલીસે પણ એ ધ્યાન રાખવાનું છે કે આ વિસ્તારમાં દારૂ આવ્યો ક્યાંથી. રાજ્યમાં દારૂબંધીની વચ્ચે દારૂ કેમ વેચાય છે એ ચોક્કસથી સવાલ છે. સરકાર અને પોલીસ એના માટે જવાબદાર છે. પણ એક દીકરી જ્યારે આયનો બતાવે છે ત્યારે આયનાની અંદર એ આયનાની ભૂલ શોધવા નીકળીએ ને તો એનાથી આયનો નથી બદલાતો, આપણે નથી સુધરી શકતા. અને દુઃખની વાત એ છે વડીલ સમાજના નેતાઓ એમ કહે છે, વડીલ સમાજના નેતાઓ કે 5% 8% વાત કરીએ છીએ. કાકા મારા, તમે ભૂલી ગયા દીકરીએ પાછળથી શું કહ્યું? એ દીકરીએ એમ કહ્યું કે મારા તમારા જેવા સમાજના લોકો જ એ દારૂડિયા દીકરાઓને છોડાવવા જઈએ છીએ. એ કેમ શબ્દ ના પકડ્યો? કેમ ના પકડ્યો? ગોપાલભાઈ ઇટાલિયાજી, તમે કેમ એ શબ્દ ના પકડ્યો? આમ તો વકીલ છો ને વકીલ, કેમ ના પકડ્યો? અને હું ફરીથી કહું છું, દૂષણ વધતા ઓછા પ્રમાણમાં તમામ ઠેકાણે હશે, તમામ ઠેકાણે. પણ એક દીકરી જ્યારે ખુલીને બોલે છે, અને એ દીકરી જે કંઈક હાસિલ કરી ચૂકી છે, લગ્ન બાદ એ ભણી અને પીએસઆઈ બની છે, ટોપ 10 માં આવેલી છે દીકરી,
અને દીકરીના નિવેદનની આલોચના કરો છો અને એમ કહો છો બાયસ છે, સમાજને બદનામ કરવાનું છે. આપણા એક કપાતરો આ ખેલ કરે છે ત્યારે આપણે બદનામ નથી થતા. અને એ જે સાયબર ક્રાઇમની વાત કરે છે એનું શું ભાઈ? પેલા દારૂવાળું ચલો માની લો પોલીસની જવાબદારી હતી. હું ફરીથી કહું છું, હું પોતે આ સમાજનો છું, પણ જે બધી વધી રહી છે એનાથી મોઢું ફેરવવું યોગ્ય નહીં. અને જ્યારે એ દીકરીને એવું કહેવું કે બદનામ કરે છે તો જરાય એટલે યોગ્ય નહીં કે એને 4 દિવાલની વચ્ચે સમાજને સુધારવાના કાર્યક્રમમાં જ કહ્યું હતું. ખેર, નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મારી સાથે જોડાયા છે, પૂર્વીનભાઈ પ્રવક્તા એસપીજી જોડાયા છે, ડૉક્ટર જાગૃતિબેન સામાજિક અગ્રણી છે. જાગૃતિબેન, આપનાથી વાતની શરૂઆત કરવા માગું છું. આ દીકરીના નિવેદનને આપ કેવી રીતે લઈ રહ્યા છો અને એના પછી જે પ્રતિક્રિયાઓ આવી તેને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? જી રોનકભાઈ, પહેલું તો તમે એવું કીધું કે ભાઈ એક નાના સમિયાણામાં દીકરીએ આને કીધું, પણ મીડિયાવાળાએ તો બહુ જ મોટા પ્લેટફોર્મ ઉપર આ વાક્યને લઈ ગયા છે. ઘણાએ પોઝિટિવ લીધું, ઘણાએ નેગેટિવ લીધું. પણ મારે તમને એક સામાન્ય દાખલો દેવો છે, કારણ કે હું એ કોલેજમાં ભણાવું છું. દાખલા તરીકે હું જે કોલેજમાં ભણાવું છું એ જ કોલેજમાં મારી કડક અને એક શિસ્તના આગ્રહી પ્રોફેસરની મારી છાપ હોય અને મારા ફેમિલીનું કોઈ મેમ્બર અશિસ્ત કરતું પકડાય અને મને ત્યાં બોલાવવામાં આવે કે બેન આવો ને જરાક તમારા ફેમિલી મેમ્બર્સનો આ વ્યક્તિ છે, તો હું ત્યાં ભોંઠી પડી જાઉં ને. આજે ચોક્કસ આ ઉર્વશીબેન મેંદાપરાએ જે સ્ટેટમેન્ટ કર્યું, જયરામ બાપાને મેં સાંભળ્યા, અલ્પેશભાઈ કથિરિયાને મેં સાંભળ્યા, પણ રોનકભાઈ એક વસ્તુ બહુ નક્કી છે કે કોઈ પણ સ્ટેટમેન્ટ એ આખી સમષ્ટિને લાગુ ના પડે. સીધી વસ્તુ છે કે બિહારમાં કદાચ તમે કોઈ પોલીસ સ્ટેશન ઉપર 100 રોજની FIR થતી હોય તો એ 100 FIRમાંથી ત્યાં બિહારીની વધારે જ હોય, ગુજરાતીની ના હોય. આજે સરથાણા વિસ્તાર એવો છે કે જ્યાં પાટીદાર પોકેટ એરિયા આપણે એને કહી શકીએ. પાટીદાર પોકેટ એરિયા છે, બટ નેચરલ કદાચ ત્યાં આવતા કેસીસમાં મેક્સિમમ પાટીદારના દીકરાઓ હોય અને ચિંતાનો વિષય છે. દીકરીએ કોઈ અતિશયોક્તિ કરી છે એવું મારું કહેવું નથી, કોઈ આવેશમાં આવીને બોલી છે એવું પણ કહેવું નથી. એ કદાચ લાગણીવશ થઈ અને પોતાની દિલની અને વ્યથા રજૂ કરી હશે, પણ હું બહુ જ આ સ્ટેટમેન્ટને એ એક વિસ્તાર પૂરતું સીમિત રાખી શકાય. પાટીદાર સમાજમાં તો ભોજલરામ બાપા, આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, બહુ લાંબુ લિસ્ટ છે કે જ્યાં ધાર્મિક સંતો મહંતોના આ મોટો સમાજ છે. પાટીદાર સમાજમાં તો રાજસ્વી ઘરેણા એવા છે કે જેને કાઠું કાઢ્યું છે. આજે ધાર્મિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે. પાટીદાર સમાજ માટે તો રોનકભાઈ મારે એટલું કહેવું છે કે વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ પાટીદાર ઇન ગ્રોથ એન્જિન ઓફ ગુજરાત? આ વિષય ઉપર તમે ડિબેટ કરજો અને હું ચોક્કસ તમારી સાથે ચર્ચામાં આવીશ. આજે રોનકભાઈ દીકરીએ કીધું અને કદાચ દારૂબંધી છે છતાંય ગુજરાતમાં એટલા બધા અને કેટલાય માળા વિખેરાઈ ગયા છે. હું એની સાક્ષી છું. હું એક મોટિવેશનલ સ્પીકર હોવાના નાતે ઘણી બધી જગ્યાએ આ વ્યસન મુક્તિના અભિયાનની અને વ્યસનની વાતો કરીએ છીએ. કેન્સરના કેસીસ વધી રહ્યા છે. મેક્સિમમ કેસ એવું કહી શકાય કે જે ડાયમંડ સાથે સંકળાયેલા લોકો માવા મસાલા ખાય અને એમાંથી અમારા જ સમાજના મોટિવેશનલ સ્પીકરોએ આ બાબત ઉપર થોડો પ્રકાશ અગાઉ પાડેલો છે. પરંતુ આ દીકરીએ જે સરથાણા વિસ્તારની વાત કરી છે કે પોલીસ સ્ટેશનમાં એક ટાર્ગેટ શબ્દ ઉપર પણ મારો વિરોધ છે. કેમ એવો ટાર્ગેટ નથી દેવાતો એમને કે ભાઈ આ વિસ્તારમાં કેટલા લોકો દારૂનું ઉત્પાદન કરે છે, કેટલા લોકો બીજી ખરાબ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? એવા ટાર્ગેટ અપાતા હોય, જો આ 10-15 પકડીને લાવવાના ટાર્ગેટ છે તો એવા પણ ટાર્ગેટ પોલીસ સ્ટેશનોમાંથી અપાવવા જોઈએ. આ જ પાટીદાર સમાજમાં કેટલાય IPS અધિકારીઓ છે, કેટલાય DYSP છે, પરંતુ દરેકની વ્યથા હોઈ શકે, પરંતુ કોઈ એક જ્ઞાતિને સંબોધીને આ વસ્તુ કરવી એ બહુ જ ખોટી બાબત છે. અને એટલા માટે મારે આ માધ્યમથી કહેવું છે કે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને એક વિસ્તાર પૂરતું, અને પાટીદાર સમાજે ચોક્કસ અભિયાન ચલાવવા પડશે, વ્યસન મુક્તિના સેમિનાર કરવા પડશે, વર્કશોપ કરવા પડશે. પાટીદાર સમાજમાં જો ખરેખર આ સડો પેઠો હોય તો એને સત્વરે જાગવું પડશે. બેનના કહેવા મુજબ જો ખૂબ આ આંકડો મોટો હોય, બેને તો સાયબર ક્રાઇમની પણ વાત કરી છે, મારે બેનને સવાલ પૂછવો છે કે રોજ બરોજ જે છાપાઓ આવે છે છાપાઓમાં સાયબર ક્રાઇમ ખાલી સુરતમાં નથી થતો, સાયબર ક્રાઇમ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે થાય છે. એ નોર્થ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તો એની અંદર બધા પાટીદાર હોતા નથી. અને કદાચ રોનકભાઈ આથી વધીને કેવું છે કે સાયબર ક્રાઇમ પાછળ મીડિયાએ પણ કહેવું પડશે કે રોજગારી ક્યાંક ઘટી છે અને શોર્ટકટ
પૈસો કમાવા જી, માટે જાગૃતિબેન. આજનું યુવાધન શોર્ટકટ શોધી રહ્યું જી, છે જી. તો ચોક્કસ લાલ બત્તી સમાન છે. જી, જાગૃતિબેન, આપની વાત પૂર્ણતઃ સાચી, પણ હું આત્માના અવાજથી કહું છું. આપ જે પાટીદાર સમાજની વાત કરો છો ને, એમાં 1% સડો નહોતો બેન, નહોતો સડો બેન. એમાં સડો આવ્યો છે ને એટલે વધુ લાગે છે બેન, ના, એટલે વધુ લાગે છે. જુઓ, કોઈ પણ અણી શુદ્ધ અને 100% શુદ્ધ ન હોય. તમે કોઈ પણ જ્ઞાતિ લઈ લો. આપ જે બધા રોનકભાઈ, નામ બોલ્યા ને બેન, પણ આપણે આપ બધા જે એક નામ નાની બોલ્યા ને બેન, ઘટના બને, બેન. એના કારણે તમે આખા સમાજને નહીં, ના હું નથી કહેતો જરાય. આખા સમાજની નિંદા અરે, ના હું- કરી બેન, શકો. હું જરા નથી આ બહુ ટીકા ખોટી કરતો. બાબત છે. નહીં, હું જરા ટીકા નથી કરતો. આ સમાજનું પદાર્પણ છે, એમાં કોઈ બેમત નથી. હું જરા નથી કહેતો. પણ જ્યારે કોઈક આપણા જ સમાજનું કોઈ કહે છે સુધારવાની જરૂર અને આનો બતાવે છે તો મોઢું ફેરવવું કેટલું યોગ્ય? ખેર, પૂર્વીનભાઈ મારી સાથે જોડાય. પૂર્વીનભાઈ, આપ તો ગામ ગામ ફરો છો ને, પ્રમાણિકતાથી કહેજો. નાના હતા અને મામાના ઘેર જતા હતા, નાના હતા અને ફુવાના ઘેર જતા હતા, નાના હતા અને ગામ જતા હતા. એમાં અને આજે તમને શું ફરક દેખાય છે? પ્રમાણિકતાથી કહેજો. બહુ પ્રમાણિકતાથી રોનકભાઈ વાત કરું તો આપે જે વાત કરી એવી સાચી છે. અને સૌથી પહેલાં આપણા બેનના નિવેદનની વાત કરું. બેનના નિવેદનનું વ્યક્તિગત સમર્થન કરું છું. એનું કારણ એક જ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તનની સાથે આજનું યુવાધન જે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ કરી રહ્યું છે ને, એના ઉપર મને પોતાને વ્યક્તિગત વાંધો છે કે તમે જેમ કીધું કે આપણે જ્યારે નાના હતા, એટલે જે અત્યારે અમારી પેઢીની વાત કરું તો અમારી પેઢીએ વાત કરું તો બજાજ સ્કૂટરથી લઈ, સાયકલથી લઈ બજાજ સ્કૂટર, બાઇક, મોટર, મારુતિ ફંટીથી અને મર્સિડીઝ સુધીની સફર કરી છે. અને હવેની જે પેઢી છે એ સીધી મર્સિડીઝમાં સફર કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘણીવાર કેવું થાય છે કે આધુનિક અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ અને દેખાદેખી એની અંદર આજનો યુવાન જતો રહ્યો છે. ગુજરાતની અંદર જો વર્તમાન સમયની પર હું વાત કરું તો દારૂ તો ખરેખર રોનકભાઈ એના કરતાં મોટી બધી અત્યારે જે ડ્રગ્સ આવી ગયું છે ને, અને જે સૂકા નશા કહી શકીએ આપણે, એનું પ્રમાણ બહુ વધ્યું છે. દારૂના કિસ્સામાં તો કેવું ક્યાંક કોઈ દીકરો દીકરી કે પરિવારનો કોઈ સભ્ય આ વ્યસન કરીને આવે તો તમને સ્મેલ પણ આવે. જ્યારે આ સૂકા નશામાં તો કેવું સામેનો માણસ કઈ પરિસ્થિતિમાં છે એ જ ખબર નથી પડતી. અને બીજું, જાગૃતિબેનની વાત સાથે પણ હું એટલા માટે સહમત છું કે કોઈ એક વ્યક્તિ કોઈ ચોક્કસ સમાજમાંથી આપણે આવીએ છીએ એ ગુનો નથી કરતા. કોઈ પણ સમાજનો વ્યક્તિ નાની મોટી કોઈ ભૂલ કરે એટલે ભૂલને કરી દઉં. પૂર્ણભાઈ, હું પણ એમ નથી કહેતો કે આ સમાજ ખરાબ થઈ ગયો છે, જરાય નથી. 1% પણ નહીં. સમાજ સંસ્કારોને ભૂલ્યો છે એવું પણ નથી કહેતો. પણ સમાજના કેટલાક દીકરાઓ, અને જાગૃતિબેન તમને ગર્વ વધુ એટલે થશે, મેં તો આખું ભાષણ સાંભળ્યું, એક પણ શબ્દ દીકરી માટે ખરાબ નથી બોલ્યા. કારણ કે હું જાણું છું અનેક જાગૃતિબેન આ સમાજને, અમારા જેવા ભટકેલા દીકરાઓને સુધાર્યા છે. એ પણ હકીકત છે. એ ઘરમાં બેસીને પણ સુધાર્યા, પત્નીના રૂપમાં, માના રૂપમાં, ટીપીને, અને દીકરીના રૂપમાં પણ બાપના આંખ બતાવીને સુધારે. એ પણ હકીકત છે. એ પણ હકીકત છે. આ પૂર્ણભાઈ, તમારી વાત. હા, એટલે વિષય એવો છે રોનકભાઈ કે માની લ્યો કે કોઈ ચોક્કસ સમાજમાંથી આપવું એ ગુનો નથી. કોઈ પણ સમાજનો કોઈ વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે. અમુક લોકોનું માનસ જ કેવું હોય છે કે દારૂ પીવો કે તોફાન કરવા, ઉપદ્રવ મચાવો, જે તે વિસ્તારની શાંતિ દોડવી, અમુક લોકોનું માનસ જ એવું છે. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ સમાજમાંથી આવતો હોય, માની લો હું મારી પોતાની વાત કરું, મને પોતાને આવો શોખ હોય ને મને ઉપદ્રવ મચાવવાનો શોખ હોય, કોઈને હેરાન કરવાનો શોખ હોય, તો જેથી કરીને હું પટેલ સમાજમાંથી આવું છું એટલે આખો પાટીદાર સમાજ કે પટેલ સમાજના તમામ યુવાનો આવા છે એવું ના થઈ શકે. તમે હમણાં જો થોડા સમય પહેલાં ગુજરાતની અંદર 8 જેટલા આપણા આઈપીએસ યુપીએસસીમાં પાસ થયા, એમાં 4 થી 5 લગભગ આપણા પાટીદાર સમાજમાંથી આવતા હતા. એટલે એનો પણ આપણને ગૌરવ છે. ઘણા લોકો બહુ સારું કૌશલ્ય કરે છે. તમે જો આજ તમે પોતે તાજના સાક્ષી, 10 વર્ષ પહેલાં અમારા જેવા લબર મૂછ્યા જે કાઢી ત્યારે તો દાઢી પણ ઊંઘી નથી અને સમાજની પીડા લઈને નીકળ્યા. આજે 70 વર્ષે વૈકલ્પિક વ્યવસ્થા જો મળી હોય તો અમારા જેવા યુવાનોનો જ હાથ છે. અને સાથે સાથે સમાજના લોકોનો પણ એટલો જ હાથ છે કે જેને અમને એ સમયે અમને સપોર્ટ કર્યો હતો. એટલે એનો મતલબ એ ના થયો કે અમે આંદોલનકારી તરીકે નીકળ્યા હતા, સમાજને મળ્યું. માત્ર પટેલ સમાજને નહીં, ગુજરાતમાં વસતા તમામ સમાજને લોકોને મળ્યું છે. એટલે સારું કાર્ય કરો તો પણ પટેલ સમાજના સિરે તાજ પેશી થાય છે. કોઈ પટેલ સમાજનો દીકરો કઈ અન્ય પ્રવૃત્તિ કરે તો પટેલ સમાજ આખો છે કે આખા યુવાનો એવા છે એવું ના બની શકે. પણ અહીંયા મહદઅંશે હું એક જ મિનિટની મારી વાત પૂરી કરું. સમાજના યુવાનો તમે પોતે જાગૃત થાઓ, સમાજના આગેવાનો, સમાજના નેતાઓ, સમાજના શૈક્ષણિક કે જે પણ આપણા સામાજિક આગેવાનો એ તમને રાહ બતાવે. એ તમને કંઈ ઘરે આવીને લઈ ના જાય.
તમારે પોતાને જોવાનું છે. જી. બધાને ખબર પડે છે કે 14મા માળેથી નીચે જી. પડીએ તો મરી જવાય. જી. તો આપણને એ જ ખબર છે કે આ દૂષણથી આપણા જી. પરિવારને કેટલું નુકસાન થાય છે, આપણી જી, આવનારી પૂરણભાઈ. પેઢીને કેટલું નુકસાન થાય છે, પોતાને વ્યક્તિગત શું નુકસાન થાય છે એની નૈતિક જવાબદારી સમાજના તમામ જી. યુવાનોની છે. જો પુરવિનભાઈ, તમે, હું અને જાગૃતિબેન ઉંમર અનુભવ બધામાં કદાચ નાના પડીએ, પણ આપણા બધાના વડીલ નીતિનભાઈ બેઠેલા અને નીતિનભાઈથી વધુ બદલાતા સમાજના સમીકરણો કોઈ એક્સપ્લેન ના કરી શકે. નીતિનભાઈ, એકદમ પ્રમાણિકતાથી જાણવું છે, એકદમ પ્રમાણિકતાથી જાણવું છે. બીજા સમાજ સાથેની તુલના ભૂલી જાઓ. શું એ હકીકત નથી? એ હકીકત નથી. સમાજનો યુથ, આપણી દીકરીઓ નહીં, હું ફરીથી કહું છું, દીકરીઓ જરાય નહીં. મેં અન્ય દીકરીઓ જોઈ છે, ક્યારે આપણી દીકરીને ભટકતી મેં નહીં જોઈ, પણ એ હકીકત નથી કે આપણા દીકરાઓ ક્યાંક ભટકી રહ્યા છે. હું ખરેખર ગુજરાતનો દીકરો છું, પણ કેમ કે આ વાત પાટીદાર, પેલી બહેને પાટીદારની વાત કરી એટલે પાટીદારવાળી વાત પૂછી રહ્યો છું. જી નીતિનભાઈ. નીતિનભાઈ, અવાજ મળ્યો? નમસ્કાર. જી હા, હવે મળ્યો, થોડો થોડો મળે છે, જી વચમાં કટ થઈ જાય છે. રોનકભાઈ, આજે આપે જે વિષય લીધો છે એ વિષય ફક્ત મારી દ્રષ્ટિએ એકલા પાટીદારો માટે નહીં, પણ બધા સમાજ માટે વિચારવાનો છે, આખા ગુજરાત માટે વિચારવાનો છે. પીએસઆઈ બેન એમણે જે પાટીદાર સમાજના સંમેલનમાં એમના મનની વાત કરી, એમની લાગણીઓ વ્યક્ત કરી, એની સાથે લગભગ કોઈએ અસંમત થવાનું કોઈ કારણ નથી. અસંમત થવાના બદલે એમને જે આંકડા રજૂ કર્યા કે 15માંથી 10, એની સાથે કોઈને વિવાદ હોઈ શકે કે આટલું બધું ના હોય, એ વાત એમણે આપણે બધાએ સ્વીકારવી પડે. હું આપણા આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના બધા જ અગ્રણીઓને અત્યારે સાંભળી રહ્યો હતો અને લગભગ બધાની વાત એ જ હતી, વડીલોની, યુવાનોની, બહેનોની, કે સમાજને ક્યાંક ને ક્યાંક એક દિશા સૂચન આપવાની જરૂર છે. પીએસઆઈ બેને એની નોકરીમાં, એમના જ્યુડિક્શનમાં જે વિસ્તાર આપતો હોય એ વિસ્તાર પૂરતો એમનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. બીજું, એમણે જે સોશિયલ મીડિયા અને જે આની વાત કરી એ મને બહુ થોડી ધ્યાનમાં ઓછી આવે છે કે અત્યારે સાયબર ક્રાઇમ એ કોઈ તાલુકા, જિલ્લા, વિસ્તાર પૂરતો મર્યાદિત નથી. આપણે બધા જ જોઈએ છીએ કે સાયબર ક્રાઇમમાં રશિયાથી માંડી, બીજા દેશોથી માંડી, બીજા રાજ્યોથી માંડી અને અનેક વ્યક્તિઓ ક્યાંયના ક્યાંય દુનિયાભરના લોકો સાથે સાયબર ક્રાઇમનો ઠગાઈ કરે છે અને અનેક લોકોના કરોડો રૂપિયા જુદી જુદી રીતે બેંકોમાંથી, એમના એકાઉન્ટમાંથી એ લોકો ઘડીના 6ઠ્ઠા ભાગ તો વધારે સમય કહેવાય, એમાં એ લોકો પોતે ઉપાડી જાય છે. એટલે આ બેને કેવી રીતે સ્થાનિક વાતાવરણની વાત કરી, પણ આપણા ગુજરાતમાં તો ઓછું છે, પણ બીજા રાજ્યોમાં તો મેં અનુભવ છે મને કે હરિયાણાનું એક તાલુકો છે, એક વિસ્તાર છે, પંજાબનો એક વિસ્તાર છે, હમણાં બીજા રાજ્યોના પણ તાલુકાઓ અને શહેરોના નામ આવે છે. એ આખા સાયબર ક્રાઇમ માટે એ વખણાય છે અથવા એ બદનામ થઈ ચૂકેલા છે. કોઈ પણ જગ્યાએ પહેલાંના જમાનામાં ચોરી થતી હતી તો પોલીસ અમુક ગામોમાં જ જતી હતી, કારણ કે ખબર હતી કે આ ગામોમાંથી જ ચોરી કરનારા આવ્યા હોય. એવી રીતે હમણાં સુધી જે ઘરફોડ ચોરીઓ થતી હતી તો ઘરફોડ ચોરી કરનારા કયા જિલ્લાના છે, કયા વિસ્તારના છે, ત્યાં જ પોલીસ જતી હતી. એમ સાયબર ક્રાઇમ એ તો ઇન્ટરનેશનલ આખું એક પ્રવૃત્તિ થઈ ગઈ છે. એટલે બેને કઈ રીતે કીધું, એમનો શું અનુભવ છે એ મને બહુ સમજમાં નથી આવતું કે આમાં પાટીદાર સમાજના દીકરાઓ વધારે છે. ઉપરથી મારો તો અનુભવ એવો છે કે આપણે વેપારીઓ છે, આપણે ઉદ્યોગપતિઓ છે, દેશ વિદેશમાંથી આપણે અનેક જાતના આર્થિક વ્યવહારો કરીએ છીએ, તો સૌથી વધુ સાયબર ક્રાઇમનો ભોગ તો આ વેપારી વર્ગ, સુખી વર્ગ, ઉદ્યોગપતિ વર્ગ, ભણેલો ગણેલો,
નોકરિયાત વર્ગ થાય છે અને એનો મોટો ભોગ એ પાટીદાર સમાજ બને છે. અમારા બધા જેવાના નામે પણ આજે સોશિયલ મીડિયા મારફતે લોકો સાયબર ક્રાઇમ કરનારા લોકો જાત જાતની પોસ્ટ મૂકે છે અને મારા પોતાના નામે પણ ઘણી વખત રકમો મારો ફોટો મૂકે અને નીતિનભાઈને ઓળખીતો છું કે આ રીતે જાણીતો છું, મારે અહીંયા તકલીફ છે, મારે જરૂર છે, મને પૈસા આપો, મને મદદ કરો, મારા ઘરના કોઈ બીમાર છે. તો આવું અમારા જેવાના નામને વટાવી અને અનેક લોકો આજે એ કરી રહ્યા છે. અને એટલા માટે જ ભારત સરકારે જે નિર્ણય કર્યો, રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો, અત્યારે આપણે બધા જે ટેલિફોન કરીએ છીએ એ ટેલિફોન ઉપર જે કોલર ટ્યુન આવે છે પહેલાં શરૂઆતમાં, એમાં સાયબર ક્રાઇમથી બચવા માટેની, કોઈ તમને છેતરી ના જાય એ માટેની ભારત સરકાર બધા જ મોબાઈલ એપ, મોબાઈલમાં સર્વિસીસમાં એ ટેપ મૂકી દીધેલી છે. એવી જ રીતે આપણે બધા જાણીએ છીએ કે છાપાઓમાં પણ રિઝર્વ બેંક તરફથી ખૂબ મોટી જાહેર ખબરો આ સાયબર ક્રાઇમથી બચવા માટે આવે છે. હમણાં તમે બધા મીડિયાવાળાએ જ એક સરસ શબ્દ, મોટો પણ ના ગમે એવો શબ્દ આપ્યો છે કે ડિજિટલ જેલ જેવું કે છે એને, કે દાખલા કે તમે ઘરમાં હો અને તમને બદનામ કરે, ધમકાવે, બ્લેકમેલ કરે અને લાખો કરોડો રૂપિયા આ લોકો લઈ જાય છે. તો એ બધા કંઈ ગુજરાતીઓ નથી, ગુજરાતના કોઈ સમાજના નથી, એ તો આખી દુનિયાભરના ફેલાયેલા લોકો છે. એટલે એ વિષય આખો જુદો છે. પણ પાટીદાર સમાજના અગ્રણીઓ આપણે ટીવી ચેનલ પર બધાને જે રાખ્યા છે, બધા એકબીજાથી ચડિયાતા અગ્રણીઓ છે, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને બેને પીએસઆઈ બેને જે વાત કરી છે એમાં એના પરિવારની પણ એને દાખલો આપ્યો છે કે મારા સાસુમાં આ રીતે મારી પાસે કામ લેવાનું ઈચ્છતા હતા, મને વ્યક્તિગત સ્વતંત્રતા નહોતી, માટે હવે નવી પેઢીએ દીકરીઓને એને ગમે એ કામ માટે સ્વતંત્ર આપવી જોઈએ, એને જે ભણવું હોય, જેનો અભ્યાસ કરવો હોય એના માટે એને છૂટ આપવી જોઈએ, મદદ આપવી જોઈએ. તો બેને આ બધી વાત સારી કરી છે, આપણા સમાજની, પાટીદાર સમાજની દીકરીઓ માટે કરી છે. એને સહેજ પણ આપણે જુદી રીતે ના જોવી જોઈએ. બેને તો સમાજમાં એક વ્યક્તિ તરીકે, ભલે એમણે યુનિફોર્મ પહેર્યો છે, પણ એક વ્યક્તિ, પાટીદાર દીકરી તરીકે એમણે આખી વ્યથા ને એમનો અનુભવ વ્યક્ત કર્યો છે, એને આપણે નકારી ના શકીએ. ખેર, આપ ત્રણેયનો આભાર. એક નાનું કરેક્શન કરી દઉં. એ પીએસઆઈ બેને એમ કહ્યું કે હું સાસરે આવી અને મારી સાસુએ કહ્યું કે હું શિક્ષિકા છું, હું ભણે છું, તું પણ આઈડેન્ટિટી બનાવ, અને એટલે હું આપ કરી શકી. ખેર, તમામના વ્યૂ હોઈ શકે, અલગ અલગ હોવા પણ જોઈએ, એમાં કોઈ બેબંધ નથી. પણ હા, તમામ સમાજે આ મુદ્દે વિચારવાની જરૂર છે. તમામ સમાજે કે કેમ આજનો યુથ આડા પાટે જઈ રહ્યો છે, આડા રસ્તે જઈ રહ્યો છે, વ્યસની થઈ રહ્યો છે. આ વિચારવું જરૂરી છે, આ સમજવું જરૂરી છે. હું ફરીથી કહું છું, અરીસાથી મોઢું ક્યારે ન ફેરવી લેવાય, અરીસો એઝ ઇટ ઇઝ રહેવાનો છે. પણ હા, આપણે આપણો ચહેરો તો ચોખ્ખો કરી શકીએ ને, અને એ તો આપણા હાથમાં છે. પાટીદાર સમાજ એટલા માટે કે સમાજ, નીતિનભાઈ જેમ કહેતા હતા તેમ હંમેશ લીડ લીધી છે, લીડ સારી દિશા માટેની લીધી છે. પણ એ સમાજની દીકરી જ્યારે કહેતી હોય, ભલે એનો આંકડો આગળ પાછળ હોઈ શકે 15માંથી 10-25, એ બેને પોતે પણ કહ્યું છે કે હું આ પોલીસ સ્ટેશનની વાત કરું છું, પણ એની વાત ખોટી છે એ કહેવું પણ ખોટું છે. તમામ લોકો, તમામ સમજદાર લોકોનો આદર સાથે કહું છું, પાટીદાર સમાજના એ તમામ અગ્રણીઓના આદર સાથે પણ કહું છું, જ્યાં સુધારની જરૂર છે ત્યાં છે. એ સુધાર મારા પોતાનામાં પણ જરૂરી હોઈ શકે, મારા સમાજમાં પણ જરૂરી હોઈ શકે, મારા પ્રદેશમાં પણ જરૂરી હોઈ શકે. અને સુધાર માટે બોલવું જ જોઈએ. અને સુધાર અને સુદૃઢતા લાવવાની કમસે કમ બીજી નહીં તો પાટીદાર સમાજની વાત કરું તો એ દીકરીઓએ જ કર્યો છે. દીકરીઓએ જ પુરુષોને મજબૂત કર્યા છે. પિતાના, પત્નીના રૂપમાં હોય, માના રૂપમાં હોય કે દીકરીના રૂપમાં, તમામને મણિબેન પટેલનું ઉદાહરણ ખબર છે. સરદાર પટેલને સરદાર મણિબેન પટેલે કર્યા હતા, પડછાયાની જેમ રહીને. બસ એટલે જ કહું છું, સમાજની આ દીકરીએ જે કહ્યું છે એને એકવાર તો ગંભીરતાથી વિચારજો.